નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેજો, મજામાં હોય તો. બાકી તમને પહેલા વિડીયોમાં તમને ચેસ્ટ અને શોલ્ડરની એક્સરસાઇઝ શીખવાડી છે. તો બીજો વિડીયો લઈને આવી જશું. તો એમાં બેક અને બાયસેપની એક્સરસાઇઝ તમને શીખવાડી. અને પહેલામાં થોડીક મિસ્ટેક રહી ગઈ હતી, કેમ કે તમારી જે મેન ભૂલો હોય ને કે તમે ભૂલી જતો કે આવી ભૂલો ના કરવી જોઈએ. તો આ વિડીયોમાં તમને બધી જ માહિતી આપી દે, બેક અને બાયસેપની એક્સરસાઇઝ ને તમે કઈ કઈ ભૂલો કરો છો એ ભૂલો નહીં કરવાની. અને બેક અને બાયસેપ કઈ રીતે વધારે જલ્દીથી પ્રોગ્રેસ કઈ રીતે કરવા એ પણ તમને કહીશ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણે એક્સરસાઇઝ કરીએ, શીખવાડીએ તમને. તો નમસ્તે મિત્રો, તમારે એવી પહેલા એક જગ્યા શોધી લેવાની છે જ્યાં તમે લટકાઈ શકો. મેં જો હોસ્ટેલમાં વ્યવસ્થા કરી છે તો અહીં હું લટકાઈ શકી. તો આપણે અહીં મારવાનું છે આપણે પુલઅપ્સ. પુલઅપ્સ તો બધા મારતા આવડતા હોય, ના આવડતા હોય તો શીખવાડી દે. એમાં હજી મેન ભૂલો કરતા હોય ને તમને આવે શીખવો. હાલો જોડે રહેજો. જો બધા પુલઅપ્સ મારતા હોય ત્યારે કેમ કરતા હોય, આમ ઉપર તો હોય જાય, પછી ત્યારે નીચે આવે ને, ઉપર ધીમે ધીમે જાય, નીચે આવે એકદમ ધીમે હાથથી આવે. આમ ઉપર તો હોય જાય ધીમે ધીમે, જયારે નીચે આવવાનું હોય ને ત્યારે બહુ ફાસ્ટ આવે. ત્યારે બહુ ઝડપથી નહીં આવવાનું, કેમ કે એનાથી જે મસલ હોય ને એ બહુ ઇફેક્ટ ના કરે. તરત આવી જાય એટલે લોડ ના આવે મસલ ઉપર. તો એમાં શું કરવાનું, જે બળ તમે ઉપર ગયા હોય જેવો ટાઈમિંગ એવો ટાઈમિંગ નીચે આવવાનું. જો તમને મારો આ તમે ફૂલ જ જોજો. તો આ રીતે આપણે તમે એકથી ઉપર ગયા હોય ને તો એના સ્પીડે નીચે આવવાનું. તમે એમ થાય કે બધા મસલ હોય એ ઇફેક્ટ થાય નથી. અને જો તમે બહુ ફાસ્ટથી ઉપર જાઓ કે નીચે આવો તો તેનાથી મસલને કાંઈ ઇફેક્ટ થાય નહીં. તો આ હોય છે તમારી આ પુલઅપ્સની મેઇન મિસ્ટેક. તો આ ભૂલ તમારે ક્યારેય કરવી ના જોઈએ. ચાલો બાયસેપ બેકની તમને બીજી એક્સરસાઇઝ કહો હવે. તો ચાલો તો બાયસેપની બીજી એક્સરસાઇઝ લઈને આવજો. તો બીજી એક્સરસાઇઝમાં તમારે આ જો અમે ડમ્બલ ઘેર જ બનાવ્યું છે, બહુ ખર્ચો ન થાય. બધી વચ્ચે 20 થી 30 રૂપિયાનો ખર્ચો થાય. બીજી વસ્તુ ઘરે તમને મળી રહે. તો આવું એક ડમ્બલ બનાવી લેવાનું. આ ડમ્બલ જેવું કંઈક વસ્તુ લઈ લેવાનું. તો ડમ્બલથી તમને બીજી એક્સરસાઇઝ શીખવાડું છું એ રીતે કરવાની. તો મિત્રો ડમ્બલને છે ને જો આ રીતે મારી દો, નીચે જવા દેવાનો, એક આ લેવલે લઈ જવાનું, ત્રાસી કરી દેવાનું. આ ડમ્બલ છે, ડમ્બલને નીચેથી આ રીતે પ્રોગ્રેસ કરવાનું. જેમાં તમારે શોલ્ડરને વધારે ભાર નહીં આપવા, ત્યારે બેક બેક ઉપર જવું જોઈએ. શોલ્ડર નથી જાય ગોઠલા, બેક દીધે આવ ગોપા છે આ રીતે. એવી રીતે તો મિત્રો આમાં પણ મિસ્ટેક કરતા હોય લોકો. તો આ એક્સરસાઇઝ કઈ રીતે પરફોર્મ કરવાનું, તો આમાં જ્યારે ડમ્બલ ઊંચું લઈ ત્યારે ફાસ્ટ લઈ, નીચે લઈ જાય ત્યારે ધીમે રાખે. તો સ્પીડ તમારે બધામાં મેન્ટેન રાખવાની. કોઈ પણ એક્સરસાઇઝ સ્પીડ એની જ રાખવાની. અને ડમ્બલ જ્યારે મારવાનો હોય ને ત્યારે લોકો ક્યાં આ એક્સરસાઇઝમાં તો ઉપર કરવાનો, ત્યારે બહુ બળ કરે અને નીચે જવાથી ધીમે ધીમે. તો બળ એનું જ રાખવાનું. બહુ વધારે બળથી ખેંચી નહીં લેવાનું અને બહુ ફાસ્ટથી નીચે જવા નહીં દેવાનું. બાયસેપ મારતા હોય, બાયસેપ મારે ત્યારે પણ બહુ બળથી ઉપર લઈ લે, ધીમે ધીમે જવાનું. તો બળ પણ બેમાં સરખું રાખવાનું. તો વધારે નહીં રાખવાનું, તો ફાસ્ટ નહીં રાખવાનું. બેમાં મીડિયમ મીડિયમ રાખવાનું. તો આ થઈ બેકની બીજી એક્સરસાઇઝ. તો ત્રીજી એક્સરસાઇઝ તમને કહું છું. આવી મિસ્ટેકો તમે ક્યારે પણ ના કરતા, જેથી તમારી બેક બનશે નહીં. તો ચાલો તમને ત્રીજી એક્સરસાઇઝ હવે તમને કહી દઉં. નમસ્તે મિત્રો, બાયસેપ્સની નમસ્તે મિત્રો, જો બેકની ત્રીજી એક્સરસાઇઝમાં પણ આવી જગ્યાએ તમારે શોધી લેવાનું છે, ત્યાં પણ એ જ કરવાનું. આપણે કર્યા હતા પુલઅપ્સ, હવે ત્યાં કરવાનું છે આપણે ચિનઅપ. તો ચિનઅપ્સ કઈ રીતે કરવાનું છે, તો આપણે જે પુલઅપ્સ કર્યા હતા તો એમાં હાથ આ રીતે રાખેલો હતો. ચિનઅપ્સમાં હાથ આ રીતે ફેરવી નાખવાનો છે. તેનાથી એ થાય કે પુલઅપ્સથી અમુક મસલ જ બેકના હોય છે, બેકના અમુક મસલ હોય એ જ અનલોક થાય. તો ચિનઅપ્સથી અમુક જે મસલ રહી જાય તે આ રીતે રાખવાથી તે અનલોક થઈ જાય અને એનાથી બીજી બેક હોય એ બને છે. તો ચિનઅપ્સમાં પણ પુલઅપ્સની જેમ એક પણ ભૂલવા નહીં કરવાની, મિસ્ટેક નહીં કરવાની. જે સ્પીડે ઉપર જઈએ તે સ્પીડે નીચે આવવાનું છે.
ને વધારે બળ નહીં કરવાનું. જે રીતે ઉપર જઈએ તે રીતે નીચે આવવાનું. તો ચિનક્સ કઈ રીતે મારવાનું તમને કહી દો એટલે કઈ ડાઉટ રહે નહીં. ચાલો મિત્રો. તો મિત્રો જુઓ, મિત્રો તમારા હાથમાં પોઝિશન આ રીતે લઈ લેવાનું છે. હા, પછી ધીમે જોવાનું છે ઉપર અને એને આવશે ધીમે ધીમે. એનાથી તમારી બેક છે મસલ પ્રોપરલી પ્રોગ્રેસ થશે. વધારે ખાસ એક્સરસાઇઝ નહીં કરવાનું, એટલે કે બહુ વધારેથી ઉપર નહીં જવાનું ને બહુ વધારે ધીમેથી નીચે નહીં આવવાનું. તો આથી બેકની ત્રીજી એક્સરસાઇઝ. આ મિત્રો એક્સરસાઇઝ જે છે એ હોમ વર્કઆઉટ માટે કહું છું. બાકી જીમમાં તો તમને અલગ અલગ પ્રકારની ઘણી એક્સરસાઇઝ કરવા મળી જાય. તો મારી જે ટોપ એક્સરસાઇઝ બેકની છે ત્યારે તમને કહી રહ્યો છું, અને ઘરમાં તમને આરામથી આ મળી જાય આવી એક્સરસાઇઝ થઈ શકે તમારાથી. જેમને બોડી બનાવી છે, જેને કસરત કરવી છે, આ વિડીયો એના માટે જ છે. તો આ રીતની 3 એક્સરસાઇઝ છે બેકની. તો આ બેકની આ રીતે 3 એક્સરસાઇઝ પરફોર્મ કરવાની. એનાથી જે અમારી બેક બની છે એ તમને હું અત્યારે ડોકેનું બતાવું કઈ કન્ડિશનમાં અમારી બેક છે. તો ચાલો તમને બતાવી દઉં. તો મિત્રો આ 3 એક્સરસાઇઝ મેં અત્યાર સુધી 1.5 વર્ષ સુધી પરફોર્મ કરી છે, અને આ મારી બેકની અત્યાર સુધીની કન્ડિશન રહી છે. તો હજી પણ આમાં હું વધારે ડેવલપ કરતો જઈ અને વધારે કન્ડિશન મારી બોડીની હું કરીશ. તો હવે બેકની એક્સરસાઇઝ 3 હતી એ મેં તમને કીધી. દરેક એક્સરસાઇઝને તમારે 3 સેટ કરવાની છે. રેપિટેશન તમારાથી જેટલા થાય એટલા કરવાના. અને તો ચાલો હવે તમને બાયસેપ્સની એક્સરસાઇઝ કહું. નમસ્તે મિત્રો, ખાલી આ ડમ્બલ છે ને એ તમારું બાયસેપ ફાડવાની તાકાત રાખે છે. તમે પ્રોપર એક્સરસાઇઝ તમને ખબર હોય તો આ જે બાયસેપની એક્સરસાઇઝ ને તમને હું કહું છું. 3 એક્સરસાઇઝ આનથી જ કરવાની છે. તો 3 એક્સરસાઇઝ એકારે હું કહી દઉં છું કઈ રીતે કરવાની. તો પહેલું પરફોર્મ છે ને બાયસેપની એક્સરસાઇઝ નું પહેલી એક્સરસાઇઝ એ તમને કહું છું. તો આ રીતે ડમ્બલ રાખી તેને ઉપર લઈ જવાનું ધીમેકથી, અને એની રીતે નીચે લઈ જવાનું. આખી પ્રોગ્રેસ જોતો કઈ રીતે થાય છે. આડું, પછી અહીંથી કરી દેવાનું સીધું, ફરીવાર અહીંથી લઈને આવવાનું આડું, નીચે જાય ત્યારે કરી દેવાનું સીધું, ત્યાંથી સીધું રાખીને ફરીવાર આડું ઊંચું કરવાનું. આ થઈ તમારી પહેલી એક્સરસાઇઝ. તેનાથી એ થાય કે આ સીધું હોય છે અને ફરીવાર જ્યારે આ આડું કરીએ ડમ્બલ ત્યારે પ્રેશર એટલે કે ત્યારે પ્રેશર એક ઝટકે આવી જાય છે. તેનાથી બાયસેપ સીધું ચોકી જાય છે અને તે વધારે પ્રોગ્રેસમાં આવી જાય છે. અને હવે બીજી એક્સરસાઇઝ કહું છું તમને બાયસેપની, એ છે હેમર કર્લ. હેમર કર્લમાં તમારે કરવાનું હોય છે આ બાયસેપ, આ જે ડમ્બલ છે તેને તમારે એમને ઊંચું કરવાનું છે આ રીતે. અને હેમર તમારા બાયસેપ માટે બહુ જ બેસ્ટ એક્સરસાઇઝ છે. તો આ રીતે બીજી એક્સરસાઇઝ પરફોર્મ કરવાની હોય છે. આ છે બીજી એક્સરસાઇઝ આ રીતે. હવે ત્રીજી એક્સરસાઇઝ છે બાયસેપની, એ આ ડમ્બલથી થઈ જશે. તો તેના માટે તમારે આગળ આ રીતે રાખવાનું છે. અને મિત્રો જે આ લાકડો હોય ને કે જે પાઇપ હોય ડમ્બલની વચ્ચે, એની હથેળીની પ્રોપર વચ્ચે રાખવાની. તેનાથી બાયસેપ ઉપર બહુ જોર આવશે, બાકી બહુ નહીં આવે. હવે ત્રીજી એક્સરસાઇઝ જુઓ, આ જ રીતે પરફોર્મ કરવાનું છે. ધીમેકથી ઊંચું લઈ જવાનું છે, ધીમેકથી નીચે લઈ જવાનું છે. એ જ રીતે બીજા હાથે કરવાનું. તો આથી બાયસેપની 3 એક્સરસાઇઝ. અને મિત્રો આ 3 એક્સરસાઇઝ ડમ્બલથી કરી, અને એક એક્સરસાઇઝ બેકમાં પણ આવી ગઈ જ્યારે આપણે ચિનક્સ કર્યા હતા. તો તેનાથી આપણા બાયસેપ પણ એનાથી પ્રોગ્રેસમાં આવી જાય છે. તો આમ તો તમે એક દિવસમાં બેક અને બાયસેપ રાખો ને તો એ બેસ્ટ કહેવાય તમારું કોમ્બિનેશન એક્સરસાઇઝ કરવાનું. કેમ કે બેક મારો ત્યારે બાયસેપ ઉપર ઘણો ફીલ આવે, અટ્રેક્ટ થાય. તો મિત્રો આ હતી બેક અને બાયસેપ્સની મારી જે ટોપ એક્સરસાઇઝ હતી એ મેં તમને કીધી. અને ફોલો કરશો તો તમને પણ સારું રિઝલ્ટ મળશે.
અને ચાલો તમને મારી બાયસેપની પણ કન્ડિશન બતાવી દઉં. તો ચલો. તો મિત્રો આ છે અમારી બાયસેપની અત્યારની કન્ડિશન અને બેકની પણ તમને પહેલા બતાવી હતી. તો આ મેં 1.5 વર્ષ સુધી એક્સરસાઇઝ કરી છે અને અત્યાર સુધીમાં આ કન્ડિશન રહી છે. ને વચાળે ઘણી વાર સ્કીપ પણ થઈ ગઈ છે. તો તમને પહેલા વિડીયોમાં કીધું હતું પણ એની ડિસ્કશન ફરીવાર આ વિડીયો નહીં કરીએ. તો તમને કીધી ભૂલો ના કરતા અને પ્રોપર એક્સરસાઇઝ કરજો. તેનાથી તમને 100% રિઝલ્ટ સારું મળશે. મારા કરતાં પણ તમારી સારી બોડી બની શકે. બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ.